फिलहाल दोस्तों आज आप भावका मंदिरे दर्शन करवा माटे अने थोड़ું ફરવા માટે આપણે મહાદેવની મૂર્તિ અને આ બાજુ નેચરલ જગા ને છે આપણો દીવનભાઈ કારણ કે મસ્ત કારણ કે પહેલાં ઉનાળામાં તો અત્યારે આપણે મતલબ ચોમાસામાં તો થોડી નેચરલ જગ્યા મસ્ત લાગે એના કારણે આપણે થોડું ટાઈમ પાસ અને દર્શન બી થઈ જાય। तो व्लॉग में बनिया रहो और व्लॉग पसंद आए तो लाइक करना चैनल सब्सक्राइब करना भूलता नहीं कारण के नेचरल जगह मस्त नो रोमेंटिक जगह से तमे आव्या हो तो कमेंट करजो। बाकी बहुत मस्त नज़ारो से तमे पण आवो दर्शन करो मस्त नज़ारो देवो। तो हवे आपणे जवानुं छे मंदिरे कारण के अहींया थोड़ुं राउंड मार लीधा छे छतरी बतरी कारण के आपणे आपणी मतलब गर्लफ्रेंड ने अहीं ज मळवा लावता। હવે અત્યારે તો વાઈફ છે આપણી એક છોકરું બેન છે પણ સૌથી પહેલાં અહીંયા આપણે મતલબ લાવતા અને અહીંયા હરતા ફરતા રહેતા આપણી જૂની યાદોને થોડી યાદ કરવી પડે કારણ કે યાર જિંદગીમાં ઘરમાં બેસવાથી એવું બધું થોડો ટાઈમ મળે તો સફર કરવો બહુ બહુ જરૂરી છે કારણ કે જિંદગીના જો કામ ધંધા તો ડેલી છે પણ અત્યારે આપણે મતલબ થોડું ઘણું ફરવું જરૂરી છે। આ આપણો ભાવકા મંદિરનો નજારો નેચરલ જગા। तो હવે આપણે જે મંદિરે દર્શન કરવા માટે તો વ્લોગમાં બન્યા રહેજો। તો આ છે આપણો નજારો અહીંયા દર્શન માટેનો બધું છે આ બાજુ સર્ફર બરોબર મળે છે। તો આપણે અંદર એન્ટ્રી મારીએ ધીરે ધીરે કારણ કે ઘણા લોકો દર્શન કરીને આવી ગયા છે આપણે બાકી હતા। હવે આપણા મંદિરનો નજારો જોઈ લો તમને મંદિરનો નજારો બતાવીએ મસ્ત ચોમાસાની અંદર ખતરનાક લાગે કારણ કે ચોમાસામાં મજા છે। फिलहाल दोस्तों दर्शन वर्शन कर लीधा है थोड़ा बहार नज़ारा बताइए तमने। तो आ से આપણું प्राचीन मंदिर અહીંયા બહુ સમય પહેલાં કંઈક માતાજી લગભગ સ્થાન આપ્યું તો એક દિવસમાં મતલબ આ મંદિર બનાવે ને યુટર્ન થઈ ગયા તો એવું આપણે મતલબ આગલા માણસો એવું બધું કહે છે આપણને તો કોઈ ખબર નોલેજ નહીં પણ બાકી અહીંયા જે આ માતાજીએ બધું મતલબ એક નાઇટની અંદરમાં આ બધા પથ્થર ઊભા કરી આ મંદિર ઊભા કર્યું એ મતલબ કે एक नाइटनी अंदर में बनावीने सवारे एक दिवस सूकी गयो एना कारणथी माताजी अधूरू थोड़ू मतलब मंदिर छोड़ी दीधुं एना कारणथी थोड़ू अधूरू छे। ऊपर जोई शको छो उपरनी जग्या पर थोड़ू अधूरू छे बाकी आम तो बीजुं बधुं पत्थर बधुं रेडी छे। तो अहींयाथी बहु दूर लोको मतलब दर्शन करवा माटे आवे छे। तो आपणे पण आपणे मतलब आपणा दाहोद जिल्लामां रहीए छीए तो भावका मारा गामथी मतलब नजीक थाय एना माटे आपणे मतलब ब्लॉग बनावीए अने हूँ ब्लॉग डेली अपलोड करीश दोस्तों तो सपोर्ट करजो। तो हवे आपणे आगळ वधीए बीजो थोड़ो नजारो देखाडવાનો बाकी छे दोस्तों तमने तो ए पण बतावी दीए। अने 2-4 वर्ष पहला आपणे मतलब लव स्टोरी मतलब ज्यारे 2-4 वर्ष ने 5-7 वर्ष जेवुं थई गयुं तो आपणे मतलब गर्लफ्रेंड अत्यारे मतलब वाइफ छे अने एक छोकरी पण छे मारे। तो मतलब पहला अँ आता ते वखते मतलब अँ बधु ए नहीं तो कारण के महाराज ए बधु मतलब पहला एक महाराज तो खाली तो कि फालतू लोग कोई ने आवा नहीं देता। अत्यारे तो बधा लोग आ बाजू फालतू ने हालतू बार बधा ढगला उठी गया बाकी आगळ मतलब एवं नहीं हतुं कि 5-7 वर्ष पहला बस महाराज तो कोई लवरिया एंट्री मारी हो तो सिंगल माणस सोरी हो कि सोरो हो सिंगल माणस नहीं जवा दे बाकी
જો લવરિયા હોય તો જ અંદર મતલબ આવવા દેતા એવું હતું. અને અત્યારે તો બધા જનરલ ડ્યુટી થઈ ગયા છે. ફિલહાલ દોસ્તો આપણે હવે એક રીલ્સ બનાવવાની છે નેચરલ જગ્યામાં જઈને અને ઇન્સ્ટાગ્રામની અંદરમાં. બાકી અહીંયા આપણે બાઇક પડી છે અને હવે આપણે જઈએ થોડું. તો ફિલહાલ દોસ્તો બસ હવે આપણે દર્શન કર્યા, રોમેન્ટિક સીનમાં ફરી લીધું. હવે આપણે જવાનું છે ઘરે. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.